સમાચારની વિગતે જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં ખેડાના ઠાસરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। ખેડા ઠાસરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં મળતી વિગતો પ્રમાણે ઠાસરા તાલુકાના મોરાંબલી ગામે ખૂની ખેલ ખેલાયો, ત્યારે અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની। ત્યારે સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। ત્યારે નોંધનીય છે કે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। ત્યારે મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ જ મોત નીપજ્યું હતું। ત્યારે નોંધનીય છે કે આ ખૂની ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવે છે। ત્યારે હત્યાના બનાવની જાણ થતા નડિયાદ ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો મોરાંબલી ગામે પહોંચ્યો હતો। અહીં સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે લગ્ન પ્રસંગનો જે માહોલ માતમમાં ફેરવાયો, જ્યાં ખેડાના ઠાસરા તાલુકાનો જે બનાવ કે જ્યાં ઘાતક હથિયારોથી હુમલો થતા એકનું મોત, જ્યારે 5 ઈજાગ્રસ્ત થયા। સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ। આમાં મારામારીની ઘટના હતી, મોરાંબલીમાં બની હતી। આમાં એક મારા કાકા અને બીજા 4-5 જણા એમને ઘા વાગ્યા છે, ઈજા થઈ છે। સામે જે પરગોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ હથિયાર લઈને આવેલા, ચપ્પુ હતું, ખંજર હતું, બીજા ધારિયા ને એ બધું હતું। તે ગરબા જોવા ગયા હતા વરઘોડા, ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે, તેમની વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે મારા પપ્પા જોવા ગયા, ત્યારે તેમના જમાઈએ જીગાભાઈ કરીને તેમને ચક્કરના ઘા માર્યા હતા।